આજે કંઈક એવી જગ્યા બતાવવાની છે કે જ્યાં ખરેખર કોઈની ઈચ્છા ન હોય કે કોઈ પણ વ્યક્તિ દુનિયાનો એવો ના હોય કે આ જગ્યા આવવા માંગતો હોય, પણ દરેકે આ જગ્યા આવવું પડે એ કમ્પલસરી છે. અને આ જગ્યા હું તમને કેનેડામાં છું, ટોરેન્ટોમાં છું, બતાવું કેવી જગ્યા. જો ભાઈ, આ છે કેનેડાનું સ્મશાન, લોટસ કરીને અહીંનું સ્મશાન ગૃહ છે. આ સ્મશાન ગૃહને આપણે ઇન્ડિયાના સ્મશાન ગૃહમાં જમીન આસમાનનો ફરક છે કે અહીંયા કોઈને અંતિમ વિધિ કરવા માટે આવવું હોય, જો આ લોટસ કરીને છે તો અંતિમ વિધિ માટે તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે. આખી અંદરનું બિલ્ડિંગ તમે જુઓ તો તમને એવું થાય કે યાર આ કોઈ મોટી 5 સ્ટાર હોટલમાં આવી ગયા હોય એવું લાગે. પણ આ ભાઈ કેનેડાના સ્મશાનની જે સિસ્ટમ છે, આજે આપણે લોકોને બતાવીએ એટલે ખબર પડે કે કેનેડામાં સ્મશાનો કેવા હોય. ઇન્સ્ટાગ્રામ ઉપર કદાચ આવું પહેલી વખત હશે. આ લોકો જે અહીંયા આવ્યા હોય અંતિમ વિધિમાં, અહીંયા સિસ્ટમ એવી છે બધા કોટ સૂટ પહેરીને આવવાનું. આપણી જેવો અલગ રિવાજ છે, અહીં કોટ સૂટ પહેરીને આવે. જેનું અહીં અગ્નિ સંસ્કાર ચાલતો હોય એનો ટીવી ઉપર આવો ફોટો મૂકી અને આ લોકો પ્રે કરે એના આત્માને શાંતિ માટે. પણ અહીંયા જે આવે છે લોકો એ બધા સૂટ પેન્ટ સાથે પહેરીને આવે. અહીંયા સરસ મજાનું એક કાફે બનાવ્યું કે અહીંયા બધાને ચા નાસ્તાની વ્યવસ્થા હોય. અલગ અલગ બધા રૂમો છે કે જ્યાં તમે ડેડ બોડી મૂકે, એના અંતિમ વિધિઓની બધી પ્રાર્થના પ્રે કરે. ફ્લાવર રૂમ છે, ઘણી બધી વ્યવસ્થા છે. અને આ બિલ્ડિંગ જોઈને તો એવું જ લાગે તમે કોઈ હોટલના અંદર આવ્યા. જો આ એમનું છે ને કાફેટેરિયા છે. અહીંયા તમારા બોડી માટે, તમારા શોખ સંદેશ માટે આવા અલગ અલગ ડિઝાઇનના કાર્ડો મળે. તમારા ડેડ બોડીને રાખવા માટે જે પેલું બોક્સ છે વુડનનું, એની પણ અલગ અલગ વેરાયટીઓ અને અલગ અલગ પ્રાઇઝ હોય છે. આ તમે તમારી જાતે ચૂઝ કરી શકો. ડેડ બોડીને શ્રદ્ધાંજલિ આપવા માટે ફૂલોના ગુલદસ્તા, ડેકોરેશન માટેના ફૂલો, એની પણ આખું પ્રાઇઝ લિસ્ટ ને મેનુ હોય છે. ભાઈ, આ બધું જોઈને તો આપણને કંઈક નવું લાગે. ઇન્ડિયામાં અંતિમ વિધિ અને અહીંની અંતિમ વિધિમાં જુઓ કેટલો જમીન આસમાનનો ફેર છે. લોકો, તમે ખરેખર કોમેન્ટ કરજો કે ભાઈ આ કેનેડાનું સ્મશાન તમને કેવું લાગ્યું. પણ આવું ડિટેલ વિડીયો કદાચ કોઈ જગ્યાએ તમને નહીં જોવા મળે. મને એમ થયું બધાને બતાવું.